પાદરા મહીસાગર નદીમાં ચાલતું રેતી ખનન પર મામલતદારની કાર્યવાહી બાદ પણ આજે રેતી ખનનના વિડીયો વાયરલ થતાં તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। વાત કરીએ તો પાદરા મુજપુર મહીસાગર નદીમાંથી રેતી ખનન થઈ રહ્યું હતું, જે પાદરા મામલતદારે રેડ કરી એક હિટાચી મશીન સહિતના વાહનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે આજે ફરીથી ખનન માફિયાઓ તંત્રનો કોઈ ડર ના હોય તેમ રીતે ખનન ચાલુ કરી હતી, જેના ડ્રોન કેમેરાના વિડીયો વાયરલ થતાં ખાણ ખનીજ વિભાગ સહિતના તંત્ર પર અનેક સવાલો ઉઠ્યા છે। શું આ ખનીજ માફિયાઓને તંત્ર કે કાયદાનો કોઈ ડર નથી કે પછી આ ખનન માફિયાઓ પર કોઈ મોટા નેતાઓની છત્ર છાયા છે? ગુજરાત રાજ્યમાં ખનીજ માફિયાઓ નિરંકુશ થઈ રહ્યા છે। ગેરકાયદે ખનન સામે કોઈ રોકટોક રહી નથી। ખનીજ માફિયાઓથી હવે સ્થાનિકોને પણ પરેશાની થવા લાગી છે। ગેરકાયદે ખનન એટલું વધ્યું છે કે આપનો પ્રાચીન વારસો પણ સલામત રહ્યો નથી। મુજપુર હદ વિસ્તારમાં આવેલા મહીસાગર નદીમાંથી રેતીનું ખનન પૂરજોશમાં થઈ રહ્યું છે। ખનીજ માફિયાઓ લીજ કરતાં વધારે રેતીનું ખનન કરી તેમજ રોયલ્ટી ચોરી કરી મોટા પાયે રેતી ઉપાડવામાં આવે છે, પરંતુ રેતી ચોરી અને રોયલ્ટી ચોરી થતી અટકાવવામાં ખાણ ખનીજ વિભાગની ટીમ ઊણી ઉતરી હોય ખનીજ માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે અને ખનીજ માફિયાઓ નીતિ નિયમોને નેવે મૂકી બેફામ રીતે ઉલેચી રહ્યા છે। આ વિસ્તારમાંથી ગેરકાયદે રીતે રેતીનું ખનન કરતા રેતી માફિયાઓ સામે લાલ આંખ કરવામાં ખાણ ખનીજ વિભાગ સાવ ઊનું ઉતર્યું છે। રેતી માફિયાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરાતી ના હોવાથી રેતી માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ રેતી માફિયાઓ માથાભારે હોય ખાણ ખનીજ વિભાગના કર્મચારીઓની દાડ ગળતી નથી અને ડેલીએ હાથ દઈ આવ્યાનો ઘાટ સર્જાયો છે। મામલતદારની કાર્યવાહી બાદ બીજા દિવસે ફરીથી રેતી ખનન શરૂ થતાં જ તંત્ર પર સવાલો ઉઠ્યા છે।